આપણે કુર્મ પુરાણના 37મા દિવસની કથાને આગળ વધારીએ. જે મનુષ્ય અમરકંટક પર્વતની પરિક્રમા કરે છે તે પૌંડરીક યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. એ જ પ્રમાણે કાવેરી નામની એક પ્રસિદ્ધ નદી છે. આ વિશાળ છે અને પાપોનો નાશ કરનારી છે. તેમાં સ્નાન કરીને તથા નર્મદાના સંગમાં સ્નાન કરીને ભગવાન શિવની આરાધના કરવાથી રુદ્રલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે 39મો અધ્યાય, તીર્થ મહાત્મ્ય વર્ણનના પ્રસંગમાં નર્મદાના તટવર્તી તીર્થોનું વિસ્તારથી વર્ણન. માર્કંડેયજીએ કહ્યું કે મુનિઓએ અને તેમના પહેલાં સ્વયંભૂ ઈશ્વરે નર્મદાનું વર્ણન બધા પાપોનો નાશ કરવાવાળી સર્વશ્રેષ્ઠ નદી રૂપે કર્યું છે. મુનિઓ દ્વારા સ્તુતિ કરવાથી આ શ્રેષ્ઠ નર્મદા નદી લોકોના કલ્યાણની કામનાથી રુદ્રના શરીરથી નીકળી છે. સર્વ દેવતાઓ દ્વારા નમસ્કૃત છે અને દેવતાઓ, ગંધર્વો તથા અપ્સરાઓ દ્વારા સ્તુત્ય છે. આ નર્મદા નદીના ઉત્તરી કિનારા પર ત્રણેય લોકમાં વિખ્યાત ભદ્રેશ્વર નામનું તીર્થ છે, જે પવિત્ર, શુભ તથા બધા પાપોનું હરણ કરનારું છે. રાજન, ત્યાં સ્નાન કરીને મનુષ્ય દેવતાઓની સાથે આનંદિત થાય છે. રાજેન્દ્ર, ત્યાંથી આમ્રાતકેશ્વર તીર્થમાં જવું જોઈએ. ત્યાં સ્નાન કરી મનુષ્ય 1000 ગાયોના દાનનું ફળ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી સંયમપૂર્વક નિયત આહાર કરતા રહીને અંગારેશ્વર તીર્થની યાત્રા કરવી જોઈએ. આથી તીર્થવિધિ સંપન્ન કરવાથી બધા પાપોનો નાશ પામે છે અને રુદ્રલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. રાજેન્દ્ર, આ પછી પુણ્યપ્રદ કેદાર નામક તીર્થમાં જવું જોઈએ. ત્યાં સ્નાન કરીને તર્પણ વગેરે ક્રિયા કરવાથી બધી કામનાઓની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી બધા પાપ વિનાશક પીપલેશ તીર્થમાં જવું જોઈએ. મહારાજ, ત્યાં સ્નાન કરવાથી રુદ્રલોકમાં આદર પ્રાપ્ત થાય છે. રાજેન્દ્ર, ત્યાર પછી શ્રેષ્ઠ વિમલેશ્વર તીર્થમાં જવું જોઈએ. ત્યાં દેહ છૂટી જાય તો રુદ્રલોક પ્રાપ્ત થાય છે. ત્યારબાદ પુષ્કરિણીમાં જઈને સ્નાન કરવું જોઈએ. ત્યાં માત્ર સ્નાન કરવાથી મનુષ્ય અર્ધું ઇન્દ્રાસન પ્રાપ્ત કરે છે. રાજેન્દ્ર, એવું સાંભળ્યું છે કે ત્યાંથી શૂલભેદ નામક તીર્થમાં જવું જોઈએ. ત્યાં સ્નાન કરીને દેવ આરાધના કરવી જોઈએ. આનાથી 1000 ગાયોના દાનનું ફળ મળે છે. રાજેન્દ્ર, ત્યાર પછી પરમ ઉત્તમ બલિતીર્થમાં જવું જોઈએ. ત્યાં સ્નાન કરીને મનુષ્ય રાજા થાય છે. આ ઉપરાંત બલિતીર્થના દક્ષિણ કિનારે આવેલા સક્રિય તીર્થમાં જવું જોઈએ. ત્યાં એક રાત ઉપવાસ કરી યથાવિધિ સ્નાન કરવું જોઈએ તથા મહાયોગ સ્વરૂપ નારાયણ હરિની આરાધના કરવી જોઈએ. આથી 1000 ગાયોના દાનનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ મનુષ્યના સમસ્ત પાપોને હરનારું ઋષિ તીર્થમાં જઈને ત્યાં માત્ર સ્નાન કરવાથી મનુષ્ય શિવલોકમાં પૂજિત થાય છે. ત્યાં જ નારદજીનું પરમ શોભન તીર્થ છે. ત્યાં માત્ર સ્નાન કરવાથી મનુષ્ય 1000 ગોદાનનું ફળ પ્રાપ્ત કરે છે. પૂર્વકાળમાં આ જ તીર્થમાં દેવર્ષિ નારદે તપસ્યા કરી હતી અને એ જ તપસ્યાના ફળ સ્વરૂપ દેવાધિદેવ મહેશ્વર પ્રસન્ન થઈને તેમને યોગ પ્રદાન કર્યો હતો. રાજન, બ્રહ્મ દ્વારા સ્થાપિત લિંગ બ્રહ્મેશ્વર નામે પ્રસિદ્ધ છે. આ તીર્થમાં સ્નાન કરીને મનુષ્ય બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. ત્યાર પછી ઋણ તીર્થમાં જવું જોઈએ. ત્યાં જનાર અવશ્ય ઋણમુક્ત થઈ જાય છે. પછી મહેશ્વર તીર્થમાં જવું જોઈએ. ત્યાં જઈને તીર્થ સેવન કરવાથી જન્મનું અંતિમ ફળ મહેશ્વરના દર્શન પ્રાપ્ત થાય છે. તદુપરાંત સર્વ વ્યાધિઓનો વિનાશ કરનારા ભીમેશ્વર તીર્થમાં જવું જોઈએ. ત્યાં સ્નાન માત્ર કરવાથી મનુષ્ય બધા દુઃખોથી મુક્ત થઈ જાય છે. રાજેન્દ્ર, ત્યાર પછી ઉત્તમ પિંગલેશ્વર તીર્થમાં જવું જોઈએ. ત્યાં અહોકાત્રનો ઉપવાસ કરવાથી ત્રિરાત્ર ઉપવાસનું ફળ મળે છે. રાજેન્દ્ર, તે તીર્થમાં જે કપિલા ગાયનું દાન કરે છે તે આપેલી કપિલાના અને તેના કુળમાં ઉત્પન્ન સંતાનોના શરીરો પર જેટલા રોમ હોય તેટલા 1000 વર્ષ પર્યંત રુદ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. નરાધિપ, ત્યાં જેનો દેહ ત્યાગ થાય છે તે જ્યાં સુધી સૂર્ય ચંદ્રમાં છે ત્યાં સુધી અક્ષય આનંદ પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય નર્મદાના તટનો આશ્રય કરીને ત્યાં રહે છે તે મૃત્યુ પછી પુણ્યવાન સંતોની જેમ સ્વર્ગ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી વ્યાસતીર્થ નામક તપોવનમાં સ્થિત દીપ્તેશ્વર તીર્થમાં જવું જોઈએ. પ્રાચીન કાળમાં ત્યાં વ્યાસજીથી ભયભીત થઈને મહાનદી નર્મદા પાછી વળી ગઈ હતી અને વ્યાસ દ્વારા હુંકાર કરવાથી અર્થાત રોષ પ્રગટ કરવાથી ત્યાંથી દક્ષિણ તરફ ચાલી ગઈ. યુધિષ્ઠિર, તે તીર્થમાં જે પ્રદક્ષિણા કરે છે પ્રસન્ન થઈને વ્યાસજી તેને ઈચ્છિત ફળ આપે છે. રાજેન્દ્ર, ત્યાર પછી ત્રણેય લોકમાં વિખ્યાત તથા પવિત્ર ઇક્ષુ નદીના સંગમ પર જવું જોઈએ. ત્યાં શિવ બિરાજમાન છે. ત્યાં મનુષ્ય સ્નાન કરીને શિવનું ગણપત્ય પદ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી સર્વ પાપોનો વિનાશ કરનારા સ્કંદ તીર્થમાં જવું જોઈએ. ત્યાં સ્નાન કરવાથી જન્મભરના કરેલા પાપ શીઘ્ર દૂર થઈ જાય છે. ત્યાં ભગવાન શંકરના પુત્ર શ્રેષ્ઠ મહાત્મા શક્તિ સંપન્ન પ્રભુ સ્કંદની ગંધર્વો સહિત દેવતા ઉપાસના કરે છે. ત્યારબાદ અંગિરસ તીર્થમાં જવું સ્નાન કરવું જોઈએ. ત્યાં સ્નાન કરનાર વ્યક્તિ 1000 ગોદાનું ફળ પ્રાપ્ત કરે છે. ત્યાં બ્રહ્માજીના પુત્ર મહર્ષિ અંગિરાસાએ તપસ્યા દ્વારા વૃષભધ્વજ વિશ્વેશ્વરની આરાધના કરીને ઉત્તમ યોગ પ્રાપ્ત કર્યો હતો. ત્યાર પછી સમસ્ત પાપોને નષ્ટ કરવાવાળા કુશ તીર્થમાં જવું જોઈએ. ત્યાં સ્નાન કરીને અશ્વમેઘનું ફળ મળે છે.
આ પછી બધા પાપોને નષ્ટ કરનારા કોટી તીર્થમાં જવું જોઈએ. ત્યાં સ્નાન કરનારને મનુષ્ય રાજા થાય છે, એમાં સંશય નથી. ત્યારબાદ ચંદ્રભાગામાં સ્નાન કરવું જોઈએ. ત્યાં માત્ર સ્નાન કરવાથી જ મનુષ્ય સોમલોકમાં આદર પ્રાપ્ત કરે છે. રાજન, નર્મદાના દક્ષિણ કિનારા પર ઉત્તમ સંગમેશ્વર તીર્થ છે. ત્યાં સ્નાન કરીને મનુષ્ય બધા યજ્ઞનું ફળ પ્રાપ્ત કરી લે છે. નર્મદાના ઉત્તરી કિનારા પર અત્યંત સુંદર તીર્થ છે. ત્યાં આદિત્યનું સુંદર મંદિર છે. આ સ્વયં ઈશ્વરે બતાવ્યું છે. રાજેન્દ્ર, ત્યાં સ્નાન કરીને યથાશક્તિ દાન કરવાથી તે તીર્થના પ્રભાવથી અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. તથા જે લોકો દરિદ્ર, વ્યાધિયુક્ત અને દુષ્કર્મ કરનાર છે તે બધા પાપોથી મુક્ત થઈને સૂર્યલોકમાં જાય છે. ત્યાર પછી માર્ગેશ્વર તીર્થ જઈને ત્યાં સ્નાન કરવું જોઈએ. ત્યાં માત્ર સ્નાન કરવાથી મનુષ્ય સ્વર્ગલોક પ્રાપ્ત કરે છે. ત્યારબાદ પશ્ચિમ બાજુ સ્થિત શ્રેષ્ઠ મરુદાલયમાં વાયુના સ્થાનમાં જવું જોઈએ. રાજેન્દ્ર, ત્યાં સ્નાન કરીને પ્રયત્નપૂર્વક પવિત્ર થઈને પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણને સોનું આપવું જોઈએ. આ પ્રમાણે કરનાર દાતા પુષ્પક વિમાન દ્વારા વાયુલોકમાં જાય છે. રાજેન્દ્ર, ત્યાર પછી શ્રેષ્ઠ અહલ્યા તીર્થમાં જવું જોઈએ. ત્યાં સ્નાન માત્રથી મનુષ્ય અનંત કાળ સુધી અપ્સરાઓ સાથે આનંદ કરે છે. ચૈત્ર શુક્લ પક્ષની ત્રયોદશી કામદેવનો દિવસ છે. આ દિવસે તે અહલ્યા તીર્થમાં જે મનુષ્ય અહલ્યાની પૂજા કરે છે તે જ્યાં પણ જન્મ લે શ્રેષ્ઠ તથા પ્રિય થાય છે. અને ખાસ કરીને બીજા કામદેવ જેવો થઈ જવાથી શ્રી શોભા સંપન્ન તથા શ્રી વલ્લભ થાય છે. ઇન્દ્રના પ્રસિદ્ધ તીર્થ અયોધ્યામાં આવીને સ્નાન માત્ર કરનાર મનુષ્ય 1000 ગોદાનનું ફળ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી સોમ તીર્થમાં જઈને ત્યાં સ્નાન કરવું જોઈએ. ત્યાં માત્ર સ્નાન કરવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. રાજન, ત્રણેય લોકમાં વિખ્યાત સોમ તીર્થ મહાન ફળ આપનારું છે. રાજેન્દ્ર, ત્યાં ચંદ્રગ્રહણનું સ્નાન પાપોનો ક્ષય કરે છે. તે તીર્થમાં જે એકાગ્ર મનથી ચંદ્રાયણ વ્રત કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને વિશુદ્ધ આત્માવાળો થઈને સોમલોકમાં જાય છે. નરાધીપ, જે સોમ તીર્થમાં અગ્નિ પ્રવેશ, જળ પ્રવેશ અથવા અનશન કરે છે તે મનુષ્યનો પુનઃજન્મ થતો નથી. ત્યાર પછી સ્તંભ તીર્થમાં જઈને ત્યાં સ્નાન કરવું જોઈએ. ત્યાં માત્ર સ્નાન કરવાથી મનુષ્ય સોમલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે, અર્થાત પૂજિત થાય છે. રાજેન્દ્ર, ત્યારબાદ પરમ ઉત્તમ વિષ્ણુ તીર્થમાં જવું જોઈએ. ત્યાં યોધનીપુર નામક વિષ્ણુનું શ્રેષ્ઠ સ્થાન છે. ત્યાં વસુદેવે કરોડો અસુરો સાથે યુદ્ધ કર્યું હતું. તેથી તે સ્થાન વસુદેવની પવિત્ર સન્નિધિના કારણે તીર્થ પુણ્યમય થઈ ગયું છે. જે મનુષ્ય તે તીર્થનું સેવન કરે છે તે વિષ્ણુ જેવો શ્રી સંપન્ન થઈ જાય છે. ત્યાં એક અહોરાત્ર ઉપવાસ કરવાથી બ્રહ્મહત્યા દૂર થઈ જાય છે. નર્મદાના દક્ષિણ કિનારા પર કામ તીર્થ નામે પ્રસિદ્ધ એક સુંદર તીર્થ છે. ત્યાં કામદેવે ભગવાન શંકરની આરાધના કરી હતી. તે તીર્થમાં સ્નાન અને ઉપવાસ કરનાર કામદેવ જોવો રૂપવાન થઈને રુદ્રલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. રાજેન્દ્ર, ત્યાર પછી ઉત્તમ બ્રહ્મ તીર્થમાં જવું જોઈએ. તે તીર્થ ઉમાહક નામે પ્રસિદ્ધ છે. ત્યાં પિતરોનું તર્પણ કરવું જોઈએ. પૂર્ણિમા તથા અમાવસ્યાએ વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું જોઈએ. ત્યાં જળની અંદર હાથીના આકારની શિલા છે. તે શિલા પર વિશેષ રૂપે વૈશાખ પૂર્ણિમાએ સ્નાન પછી દંભ માત્સર્ય છોડીને એકાગ્રતાથી પિંડદાન કરવું જોઈએ. આથી પિતરો જ્યાં સુધી પૃથ્વી પર રહે છે ત્યાં સુધી તૃપ્ત રહે છે. આ પછી સિદ્ધેશ્વર તીર્થમાં જઈને સ્નાન કરવું જોઈએ. ત્યાં માત્ર સ્નાન કરવાથી મનુષ્ય ગાણપત્ય પદ પ્રાપ્ત કરે છે. રાજેન્દ્ર, ત્યાર પછી જ્યાં જનાર્દન લિંગરૂપે પ્રતિષ્ઠિત છે ત્યાં જવું જોઈએ. રાજેન્દ્ર, ત્યાં સ્નાન કરવાથી વિષ્ણુલોકમાં આદર પ્રાપ્ત થાય છે. આ જ એકમાત્ર તે સ્થાન છે જ્યાં નારાયણ દેવે ભક્તિપૂર્વક મુનિઓને લિંગરૂપે પોતાના દર્શન કરાવ્યા હતા. આ લિંગ વિષ્ણુરૂપ હોવાથી પરમપદ છે. ત્યાર પછી બધા પાપોને નષ્ટ કરવાવાળા અંકોલ તીર્થમાં જવું જોઈએ. ત્યાં કરેલા સ્નાન, દાન, બ્રાહ્મણ ભોજન તથા પિંડદાન પરલોકમાં અનંત ફળ પ્રદાન કરનારું થાય છે. જે ત્રંબક મંત્ર દ્વારા જળમાં ચરુ પકાવીને તેનાથી અંકોલના મૂળમાં યથાવિધિ પિંડદાન કરે છે તેના દ્વારા તારવામાં આવેલા પિતર જ્યાં સુધી ચંદ્રમા અને તારા રહે છે ત્યાં સુધી તૃપ્ત રહે છે. રાજેન્દ્ર, અહીં માત્ર સ્નાન કરવાથી વ્યક્તિ તપસ્યાનું ફળ પ્રાપ્ત કરે છે. આ પછી બધા પાપોનો નાશ કરવાવાળા શુક્લ તીર્થમાં જવું જોઈએ. યુધિષ્ઠિર, નર્મદામાં આના સમાન કોઈ તીર્થ નથી. તે શુક્લ તીર્થના દર્શન કરવા, સ્પર્શ કરવો તથા ત્યાં સ્નાન, દાન, તપ, જપ, હોમ અને ઉપવાસ કરવાથી મહાન ફળ પ્રાપ્ત થાય છે. દેવતાઓ તથા ગંધર્વોથી સેવિત આ એક યોજનનું ક્ષેત્ર શુક્લ તીર્થના નામે વિખ્યાત છે. તે સમસ્ત પાપોને નષ્ટ કરનારું છે. આ તીર્થમાં સ્થિત વૃક્ષના અગ્રભાગને પણ જોવાથી બ્રહ્મહત્યા દૂર થઈ જાય છે. ત્યાં દેવી પાર્વતીની સાથે તેજોમય શંકર સદા નિવાસ કરે છે. સુવ્રત, વૈશાખ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ તે કૈલાસથી આવીને ભગવાન શંકર સ્થિત થાય છે. શ્રેષ્ઠ, ત્યાં દેવતા, દાનવ, ગંધર્વ, સિદ્ધ, વિદ્યાધર, અપ્સરાઓ તથા નાગ રહે છે. જે પ્રમાણે ધોબી દ્વારા ધોવાથી વસ્ત્ર સ્વચ્છ થઈ જાય છે તે જ પ્રમાણે શુક્લ તીર્થમાં સ્નાનથી જન્મભરનું પાપ દૂર થઈ જાય છે. ત્યાં કરવામાં આવેલા સ્નાન, દાન,
તપ તથા શ્રાદ્ધ અનંત ફળપ્રદ થઈ જાય છે. શુક્લ તીર્થ જેવું પરમ તીર્થ ન કોઈ થયું છે ન થશે. મનુષ્ય પૂરી અવસ્થામાં કરેલા પાપો શુક્લ તીર્થમાં એક અહોરાત્ર કરેલા ઉપવાસથી દૂર થઈ જાય છે. કાર્તિક માસમાં કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ ઉપવાસ કરીને પરમેશ્વર દેવને ઘીથી સ્નાન કરાવવું જોઈએ. આનાથી મનુષ્ય પોતાની 21 પેઢીઓ સાથે ઈશ્વરના લોકમાં નિવાસ કરે છે. કદી એ ત્યાંથી ચ્યુત થતો નથી. શુક્લ તીર્થમાં જે ગતિ પ્રાપ્ત થાય છે તે તપસ્યા, બ્રહ્મચર્ય, યજ્ઞ અથવા દાનથી પ્રાપ્ત થતી નથી. ઋષિઓ અને સિદ્ધોથી સેવી શુક્લ તીર્થ મહાન તીર્થ છે. રાજન, ત્યાં સ્નાન કરનાર મનુષ્યનો પુનર્જન્મ થતો નથી. ત્યાં અયન, ચતુર્દશી, સંક્રાંતિ તથા વિષુવયોગમાં સ્નાન અને ઉપવાસ કરીને આત્મજ્ઞાની પુરુષે સંયમિત થઈને યથાશક્તિ દાન આપવું જોઈએ. આનાથી ભગવાન વિષ્ણુ અને શિવ પ્રસન્ન થાય છે. આ તીર્થના પ્રભાવથી બધું અક્ષય થઈ જાય છે. આનાથી અનાથ, દુર્ગતિને પ્રાપ્ત અથવા સનાત બ્રાહ્મણના પણ આ તીર્થમાં વિવાહ કરવાથી જે પુણ્યફળ પ્રાપ્ત થાય છે તે સાંભળો. તેના વિવાહ સંપન્ન કરાવનાર શરીરમાં તથા તેના કુળની સંતાનોના શરીરમાં જેટલા રોમ હોય તેટલા 1000 વર્ષો સુધી તે રુદ્રલોકમાં પ્રતિષ્ઠા પામે છે. રાજેન્દ્ર, ત્યાં પછી પરમ ઉત્તમ યમતીર્થમાં જવું જોઈએ. યુધિષ્ઠિર, માઘ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી યમતીર્થમાં સ્નાન કરીને રાત્રે ભોજન કરનારને માતાના ગર્ભમાં જવું પડતું નથી. રાજેન્દ્ર, તદુપરાંત શ્રેષ્ઠ એરણ્ડી તીર્થમાં જવું જોઈએ. વ્યક્તિ ત્યાં સંગમમાં સ્નાન કરીને ઉપવાસ કરીને એક બ્રાહ્મણને ભોજન કરાવે. આનાથી કરોડો બ્રાહ્મણોને ભોજન કરાવ્યાનું ફળ મળે છે. એરંડી સંગમમાં સ્નાન કરીને ભક્તિપૂર્વક મસ્તકમાં ત્યાંની માટી લગાડવાથી તથા નર્મદા જળથી મિશ્રિત તે એરંડી સંગમના જળમાં સ્નાન કરવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. રાજેન્દ્ર, આ પછી કર્ણાટકેશ્વર તીર્થમાં જવું જોઈએ. ત્યાં પુણ્ય દિવસે નિશ્ચિત રૂપે ગંગા અવતરિત થાય છે. ત્યાં સ્નાન કરીને, જળ પીને અને વિધિપૂર્વક દાન આપવાથી વ્યક્તિ બધા પાપોથી મુક્ત થઈને બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. ત્યાર પછી નદી તીર્થમાં જઈને સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી તેના પર નંદીશ્વર પ્રસન્ન થાય છે અને તે સોમલોકમાં આદર પ્રાપ્ત કરે છે. રાજેન્દ્ર, ત્યાર પછી શુભ અનરક નામક તીર્થમાં જવું જોઈએ. રાજન, ત્યાં સ્નાન કરનારને નરકના દર્શન કરવા પડતા નથી. તે તીર્થમાં પોતાના અસ્થિ વિસર્જનની પ્રેરણા પોતાના પરિજનોને આપવી જોઈએ. ત્યાં જેના અસ્થિ વિસર્જન થાય છે તે જન્માંતરમાં દિવ્ય અને વિવિધ ઐશ્વર્યથી સંપન્ન થાય છે. રાજેન્દ્ર, ત્યાર પછી ઉત્તમ કપિલ તીર્થમાં જવું જોઈએ. ત્યાં સ્નાન કરનારને 1000 ગોદાનનું ફળ મળે છે. જ્યેષ્ઠ માસની ચતુર્દશીએ ત્યાં ઉપવાસ કરીને ભક્તિપૂર્વક ઘીના દીવાનું દાન કરવું જોઈએ. ઘીનો જ રુદ્રાભિષેક કરવો જોઈએ. ઘી સાથે શ્રીફળનો હોમ કરવો જોઈએ તથા ઘંટડી તથા આભૂષણોથી સંપન્ન કપિલા ગાયનું દાન કરવું જોઈએ. આથી દાતા સર્વ મનોરથો પૂર્ણ કરીને દેવતાઓના માટે વંદનીય અને શિવતુલ્ય બળવાન થઈને ચિરકાળ સુધી શિવ સમાન ક્રીડા કરે છે. વિશેષ કરીને મંગળવારે ચતુર્દશી હોય તો આ કપિલા તીર્થમાં શિવનો અભિષેક કરાવીને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. આવું કરનાર સાધક બધા ભોગોથી સમન્વિત થઈને પોતાની ઈચ્છાનુસાર સર્વત્ર અપ્રગતિહિત અને બધી સુવિધાઓથી પરિપૂર્ણ વિમાન દ્વારા ઇન્દ્રભવનમાં જઈને ઇન્દ્ર સાથે આનંદ કરે છે. સ્વર્ગથી ચ્યુત થતાં આલોકમાં ધનવાન થાય છે. અંગારકી નોમ, મંગળવાર સાથે નોમ તથા અમાવસ્યાએ પણ ત્યાં કપિલા તીર્થમાં અભિષેક કરવાથી વ્યક્તિ રૂપવાન તથા સૌભાગ્યશાળી થાય છે. રાજેન્દ્ર, ત્યાર પછી ઉત્તમ ગણેશ્વર તીર્થમાં જવું જોઈએ. શ્રાવણ કૃષ્ણ ચતુર્દશીએ ત્યાં માત્ર સ્નાન કરવાથી મનુષ્ય રુદ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે અને પિતરોનું તર્પણ કરવાથી ત્રણેય ઋણોથી મુક્ત થઈ જાય છે. તે ગંગાવદનના પશ્ચિમ ભાગમાં સમીપમાં જ ત્રણેય લોકમાં વિખ્યાત દશાશ્વમેધિક નામે તીર્થ છે. ત્યાં ભાદ્રપદ અમાવસ્યાએ એક રાતનો ઉપવાસ કરીને સ્નાન કરીને વૃષભધ્વજનું પૂજન કરવું જોઈએ. આ પ્રમાણે કરવાથી ઘંટડીઓથી અલંકૃત સોનાના વિમાનમાં રમણીય રુદ્રપુરમાં જઈને ભગવાન રુદ્ર સાથે આનંદાનુભવ કરવાનો સુખ અવસર પ્રાપ્ત થાય છે. તે દશાશ્વમેધિકીય તીર્થમાં સર્વત્ર બધા દિવસ સ્નાન કરવું જોઈએ અને પિતરોનું તર્પણ કરવું જોઈએ. આનાથી અશ્વમેઘનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે 40મો અધ્યાય. તીર્થ મહાત્મ્ય પ્રકરણમાં નર્મદા તથા તેની સમીપના તીર્થોનો મહિમા, માર્કંડેય તથા યુધિષ્ઠિરના સંવાદની સમાપ્તિ. માર્કંડેયજીએ કહ્યું કે રાજેન્દ્ર, ત્યાર પછી શ્રેષ્ઠ ભૃગુ તીર્થમાં જવું જોઈએ. પ્રાચીન કાળમાં અહીં મહર્ષિ ભૃગુદેવે ભગવાન રુદ્રની આરાધના કરી હતી. તે દેવના દર્શન કરવાથી તત્કાળ પાપથી યુક્તિ
થઈ જાય છે. આ ક્ષેત્ર બહુ મોટું અને બધા પાપોને નષ્ટ કરનારું છે. અહીં સ્નાન કરનાર સ્વર્ગમાં જાય છે અને અહીં જેમનું શરીર છૂટી જાય છે તેમનો પુનર્જન્મ થતો નથી. અહીં પગરખા અને સુવર્ણની સાથે અન્નનું દાન કરવું જોઈએ. આ બધું અક્ષય ફળ આપે છે. યુધિષ્ઠિર, બધા દાન, યજ્ઞ, તપ તથા કર્મ નષ્ટ થઈ જાય છે, પરંતુ ભૃગુ તીર્થમાં કરેલું પાપ તથા તપ અક્ષય થાય છે. તે ભૃગુ મુનિની ઉગ્ર તપસ્યાથી પ્રસન્ન થઈને ત્રિપુરારી ભગવાન શંકર ભૃગુ તીર્થમાં સદા પાસે જ રહે છે. આવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. રાજેન્દ્ર, ત્યાર પછી ઉત્તમ ગૌતમેશ્વર તીર્થમાં જવું જોઈએ, જ્યાં ત્રિશૂળનું ચિહ્ન ધારણ કરનારા ભગવાન શંકરની આરાધના કરીને ગૌતમે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. રાજન, ત્યાં ગૌતમેશ્વર તીર્થમાં સ્નાન ઉપવાસ કરનાર વ્યક્તિ સોનાના વિમાનમાં બેસીને બ્રહ્મલોકમાં જાય છે તથા ત્યાં આદર પ્રાપ્ત થાય છે. તદુપરાંત વૃષોત્સર્ગ તીર્થની યાત્રા કરીને શાશ્વત પદ પ્રાપ્ત કરવું જોઈએ. વિષ્ણુની માયાથી મોહિત મૂઢ વ્યક્તિ એ તીર્થને જાણતા નથી. આના પછી ધોધ પાપ નામક તીર્થમાં જવું જોઈએ, જ્યાં સ્વયં ઋષે અર્થાત ભગવાન ધર્મે પોતાનું પાપ ધોયું હતું. રાજન, સર્વ પાપોનો નાશ કરવાવાળું તે તીર્થ નર્મદામાં સ્થિત છે. તે તીર્થમાં સ્નાન કરીને મનુષ્ય બ્રહ્મ હત્યાથી મુક્ત થઈ જાય છે. આ તીર્થમાં જેમનો દેહ છૂટી જાય છે તે 4 ભુજા અને 3 નેત્રવાળા શંકર જેવો બળવાન થાય છે અને 10,000 કલ્પોથી પણ વધારે સમય સુધી શિવલોકમાં નિવાસ કરે છે. ત્યારબાદ તે પૃથ્વી પર જન્મ લઈને એક છત્ર સમ્રાટ બને છે. રાજેન્દ્ર, ત્યાર પછી શ્રેષ્ઠ હંસતીર્થમાં જવું જોઈએ. ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. રાજેન્દ્ર, ત્યાંથી વિષ્ણુલોકની ગતિ પ્રદાન કરવાવાળા વરાહ નામે પ્રસિદ્ધ તીર્થમાં જવું જોઈએ, જ્યાં જનાર્દને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ત્યાંથી શ્રેષ્ઠ ચંદ્રતીર્થમાં જવું જોઈએ. ત્યાં વિશેષ રૂપે પૂર્ણિમાએ સ્નાન કરવું જોઈએ. ત્યાં માત્ર સ્નાન કરનાર વ્યક્તિ ચંદ્રલોકમાં પ્રતિષ્ઠિત પ્રાપ્ત કરે છે. ત્યાર પછી અતિ ઉત્તમ કન્યા તીર્થમાં જવું જોઈએ. ત્યાં શુક્લ પક્ષ તૃતીયા તિથિએ સ્નાન કરવું જોઈએ. ત્યાં માત્ર સ્નાન કરનાર પૃથ્વી પર એકમાત્ર સમ્રાટ બને છે. ત્યારબાદ સર્વ દેવતાઓ દ્વારા વંદિત દેવતીર્થમાં જવું જોઈએ. રાજેન્દ્ર, ત્યાં સ્નાન કરનારને દેવતાઓ સાથે આનંદના અનુભવનો અવસર પ્રાપ્ત થાય છે. રાજેન્દ્ર, ત્યાર પછી શ્રેષ્ઠ શીખી તીર્થમાં જવું જોઈએ. ત્યાં જે દાન આપવામાં આવે છે તે કરોડ ગણા ફળવાળું થઈ જાય છે. રાજેન્દ્ર, શુભ પૈતામહ તીર્થમાં પણ જવું જોઈએ. ત્યાં જે શ્રાદ્ધ કરવામાં આવે છે તે અક્ષય ફળ આપનારું થઈ જાય છે. સાવિત્રી તીર્થમાં ગયા પછી ત્યાં જે દેહ ત્યાગ કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને બ્રહ્મલોકમાં મહિમા પ્રાપ્ત કરે છે. ત્યાં મનોહર નામક પરમ સુંદર તીર્થ છે. ત્યાં સ્નાન કરનાર દેવતાઓની સાથે આનંદ પ્રાપ્ત કરે છે. ત્યાંથી ઉત્તમ માનસ તીર્થમાં જવું જોઈએ. ત્યાં સ્નાન કરીને મનુષ્ય રુદ્રલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. ત્યાંથી દેવતાઓ દ્વારા વંદનીય સ્વર્ગબિંદુ નામક તીર્થમાં જવું જોઈએ. રાજન, ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય સદગતિને પ્રાપ્ત થાય છે. આના પછી અપ્સરેશ તીર્થમાં જઈને ત્યાં સ્નાન કરવું જોઈએ. આનાથી તે સ્વર્ગમાં નિવાસ કરીને અપ્સરાઓ સાથે આનંદ કરે છે. રાજેન્દ્ર, ત્યારબાદ ઉત્તમ ભારતભૂતિ નામક તીર્થમાં જવું જોઈએ. ત્યાં ઉપવાસ કરીને ઈશ્વરની આરાધના કરવાથી રુદ્રલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. રાજન, અહીં દેહ ત્યાગ કરનાર શિવલોકમાં ગાણપત્ય પદ પ્રાપ્ત થાય છે. અહીં કાર્તિક માસમાં પાર્વતીપતિ દેવતાઓના ઈશ શંકરની પૂજા કરવી જોઈએ. આનું ફળ વિદ્વાનો અશ્વમેઘના ફળથી પણ 10 ગણું બતાવે છે. ત્યાં જે મોગરાના પુષ્પ તથા ઇન્દુ ચંદ્રમા જેવા શ્વેતવર્ણવાળા વૃષભનું દાન કરે છે તે વૃષયુક્ત વિમાન દ્વારા સ્વર્ગલોકમાં જાય છે. આ તીર્થમાં જઈને જે પ્રાણોનો ત્યાગ કરે છે ત્યાં બધા પાપોથી મુક્ત થઈને વિશુદ્ધાત્મા થઈને રુદ્રલોકમાં જાય છે. નરાધિપ, આ તીર્થમાં જે જળમાં પ્રવેશીને પણ પ્રાણ ત્યાગ કરે છે તે હંસયુક્ત વિમાન દ્વારા સ્વર્ગલોકમાં જાય છે. એરંડીના તથા નર્મદાનો સંગમ પ્રસિદ્ધ છે. ત્યાં સઘળા પાપોનો નાશ કરનાર પુણ્યપદ તીર્થ છે. રાજેન્દ્ર, ત્યાં સ્નાન કરીને ઉપવાસ કરનાર તથા નિત્ય વ્રતપરાયણ રહેનાર વ્યક્તિ બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થઈ જાય છે. રાજેન્દ્ર, ત્યાર પછી નર્મદા અને સાગરના સંગમ સ્થાનમાં જવું જોઈએ. ત્યાં જમદગ્નિ નામથી વિખ્યાત જનાર્દનને સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. રાજન, ત્યાં નર્મદા તથા સાગરના સંગમમાં સ્નાન કરવાથી મનુષ્ય અશ્વમેઘના ફળથી 3 ગણું ફળ પ્રાપ્ત કરે છે. રાજેન્દ્ર, આ ઉપરાંત ઉત્તમ પિંગલેશ્વર તીર્થમાં જવું જોઈએ. ત્યાં સ્નાન કરીને મનુષ્ય રુદ્રલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. ત્યાં ઉપવાસ કરીને જે વિમલેશ્વરના દર્શન કરે છે તે 7 જન્મોના પાપોથી મુક્ત થઈને શિવલોકમાં જાય છે. રાજેન્દ્ર, ત્યાં ઉત્તમ અલિકા તીર્થમાં જવું જોઈએ. આ તીર્થનો મહિમા એ છે કે એક રાત્રિ ઉપવાસ કરીને સંયત રહીને નિયમપૂર્વક સાત્વિક આહાર કરવાથી બ્રહ્મહત્યાનું પાપ નષ્ટ થઈ જાય છે અને તેને મુક્તિ મળી જાય છે. પાંડવ, સંક્ષેપમાં મેં મુખ્ય તીર્થોનું વર્ણન કર્યું. વિસ્તારપૂર્વક તીર્થોનું વર્ણન થઈ શકે તેમ નથી. આ પવિત્ર તથા સ્વચ્છ જળવાળી નર્મદા નદી 3 લોકમાં વિખ્યાત છે. નર્મદા બધી નદીઓમાં શ્રેષ્ઠ છે અને મહાદેવને અત્યંત પ્રિય છે. યુધિષ્ઠિર, જે મનથી પણ નર્મદાનું સ્મરણ કરે છે તેને
ચાંદ્રાયણ વ્રતોથી પણ વધારે ફળ મળે, જેમાં સંશય નથી. પરમેશ્વરનું એ કહેવું છે કે શ્રદ્ધા રહિત અને ઘોર નાસ્તિકતાનો આશ્રય લેનાર લોકો ઘોર નરકમાં જાય છે. તેથી આવા લોકોએ નરકથી બચવા માટે નર્મદાના દર્શન સેવન કરવા જોઈએ. આ જ કારણે સ્વયં દેવ મહેશ્વર આપણા લોકોને પ્રેરણા આપવા માટે નિત્ય નર્મદાનું સેવન કરે છે. તેથી આ પવિત્ર નદીને બ્રહ્મહત્યા જેવા પાપોને દૂર કરનારી સમજવી જોઈએ તથા પૂર્ણ નિષ્ઠા સાથે આના દર્શન અને સેવન અવશ્ય કરવું જોઈએ. ત્યાર પછી આવે છે 41મો અધ્યાય. તીર્થ મહાત્મ્ય પ્રકરણમાં નૈમિષારણ્ય તથા જપ્યેશ્વર તીર્થનો મહિમા. જપ્યેશ્વર તીર્થમાં મહર્ષિ શિલાદના પુત્ર નંદીની તપસ્યા તથા તેમના ગણાધિપતિ થવાનું આખ્યાન. સૂતજીએ કહ્યું કે ત્રણેય લોકમાં વિખ્યાત આ ઉત્તમ નૈમિષ તીર્થ મહાદેવને પ્રિય તથા મહાપાતકોનું નાશક છે. બ્રહ્માએ આ નૈમિષ તીર્થનું સર્જન તે પરમેષ્ઠી બ્રહ્મનિષ્ઠ ઋષિઓને માટે જ કર્યું છે. આગળની કથા આવતીકાલે કરીશ.